ચેમ્બરમાં ખાસ પ્રકારના એર ફિલ્ટર આપવામાં આવશે. એસ્બેસ્ટોસ તથા એસ્બેસ્ટોસ ધરાવતી સામગ્રીને અધિકૃત પુનઃપ્રક્રિયા કરનાર સંસ્થાને વેચવામાં આવશે. કામદારોએ એસ્બેસ્ટોસના નિકાલ દરમિયાન પહેરેલા કપડાને ધોવા માટે મોકલતા પહેલા તેને અંકિત કરેલા કન્ટેનરમાં ભરવામાં આવશે. અન્ય જોખમી કચરાની હેરફેર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો: નકામા વીજળીના તાર, બગડી ગયેલા મૂલ્ય વગરના વીજળીના ઉપકરણો તથા ઇન્સ્યુલેશનને નક્કી કરાયેલ વિસ્તારમાં સુરક્ષાત્મક માસ્ક તથા ચશ્મા પહેરેલા કામદારો દ્વારા છૂટા કરવામાં આવશે. આવા કચરાને અંકિત કરાયેલ લીક પ્રૂફ કન્ટેનરમાં ભરીને નક્કી કરાયેલ વિસ્તારમાં જ મૂકવામાં આવશે. જે વિસ્તારમાં વહાણની સપાટી ઉપરથી રંગ ઉતારવાનું કામ થતું હોય ત્યાં ડેક ઉપર અથવા દરિયાકાંઠે ટાર્પોલિન શીટ પાથરવામાં આવશે. રંગની પતરીઓને ડેક ઉપરથી વાળી લઈ અંકિત કરાયેલ લીક પ્રૂફ કન્ટેનરમાં ભરીને નિકાલ માટે મોકલાશે. વીજળીના ઉપકરણોને હાથના મોજા, ચશ્મા તથા ડસ્ટ માસ્ક પહેરેલ કામદારો દ્વારા છૂટા કરવામાં આવશે. મૂલ્ય ધરાવતી સામગ્રીને અધિકૃત પુનઃ પ્રક્રિયા કરનાર સંસ્થાને વેચવામાં આવશે. ઈંધણની ટાંકી, ઓઇલની ટાંકી, બિલ્જ વિસ્તારમાંથી નીકળતા ઓઇલી કચરા તથા બાલાસ્ટ વોટરની ટાંકીમાંથી નીકળતા કચરાને અંકિત કરાયેલ લીક પ્રૂફ કન્ટેનરમાં ભરીને સંગ્રહ કરાશે અને નિકાલ માટે મોકલાશે. દરેક ઓળખી કઢાયેલા તથા સંભવિત જોખમી કચરાને અંકિત કરાયેલ લીક પ્રૂફ કન્ટેનરમાં ભરીને જોખમી કચરાને શુદ્ધિકરણ, સંગ્રહ તથા નિકાલ માટેના સ્થળ ઉપર લઈ જવામાં આવશે. આવા જોખમી કચરાની હેરફેર કરનાર કામદારોના કપડાને ધોવા માટે મોકલતા પહેલા તેને અંકિત કરાયેલ કન્ટેનરમાં ભરવામાં આવશે. અન્ય ઘન કચરાની હેરફેર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો: નકામા કાગળ, લાકડું, ધાતુની પતરીઓ, ઊંઠા, રબર, પ્લાસ્ટિક, થર્મોકોલ, સિરામિક ટાઇલ્સ, કાચ અને ગ્લાસ વૂલ વગેરેને અલગ કરીને શુદ્ધિકરણ, સંગ્રહ તથા નિકાલ માટેના સ્થળ ઉપર લઈ જવામાં આવશે. વહાણ ભાંગવાની ક્રિયા દરમિયાન બગડી ગયેલ માટીને ઉપાડી લઈ લેન્ડફિલ સાઇટમાં મોકલવામાં આવશે. કાર્યકારી સુરક્ષા તથા સ્વાસ્થ્ય વિશેની માહિતી: વહાણને દરિયાકાંઠા પર લાવતા પહેલા કાર્ગોની ટાંકી, ટેન્કરની પાઇપલાઇન તથા ગેસ વાહકને ઇનર્ટ ગેસ દ્વારા ચોખ્ખા કરવામાં આવશે. વહાણ ભાંગવાનું કામ શરૂ થતા પહેલા અધિકૃત પ્રશાસનમાંથી હોટ વર્ક સર્ટિફિકેટ તથા ગેસ ફ્રી સર્ટિફિકેટ મેળવી લેવામાં આવશે. વહાણ ભાંગવાની તથા સાધન સામગ્રીની હેરફેર સાથે સંકળાયેલ દરેક કામદાર માટે સુરક્ષાત્મક હેલ્મેટ તથા બૂટ પહેરવા ફરજિયાત રહેશે. આવા વિસ્તારમાં મુલાકાત લેનાર વ્યક્તિઓ માટે પણ સુરક્ષાત્મક હેલ્મેટ તથા બૂટ પહેરવા ફરજિયાત રહેશે. વહાણની સપાટીને ચોખ્ખું કરવાનું કામ કરતા કામદારો ચશ્મા તથા માસ્ક પહેરશે. ઊંચાઈ ઉપર કામ કરતા કામદારો સુરક્ષાત્મક પટ્ટા પહેરશે. ગેસ કટિંગનું કામ કરતા કામદારો હાથના મોજા, માસ્ક તથા ચશ્મા પહેરશે. જ્વલનશીલ અથવા કાટ લાગે તેવી સામગ્રી ભરેલ સ્થળની આસપાસ આવેલ ટેન્કરની કાર્ગો ટેન્ક, બંધ કરાયેલ ચેમ્બર, તાજું રંગકામ કરાવેલ જગ્યામાં કામદારોને પ્રવેશ આપતા પહેલા જ્વલનશીલ અથવા ઝેરી ગેસની હાજરી છે કે કેમ તેની ખાતરી કરવામાં આવશે. જે બંધ જગ્યાએ જ્વલનશીલ ગેસની હાજરી જાણવા મળશે ત્યાં હાઇડ્રોકાર્બનનું પ્રમાણ 1%થી ઓછું ન થઈ જાય ત્યાં સુધી હવાનો મારો કરવામાં આવશે. જે બંધ જગ્યાએ ઓક્સિજનનું પ્રમાણ 19.5%થી ઓછું અથવા 22%થી વધારે હશે તેવી જગ્યાએ કામ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. જે બંધ જગ્યાએ કામ ચાલુ હોય તેવી જગ્યાએ ઊંચા દબાણવાળા પંખાની મદદથી હવાનો મારો કરવામાં આવશે. કામદારોની તબીબી તપાસ નોકરીમાં જોડાયા પહેલા તથા જોડાયા બાદ સમયાંતરે કરાવાશે. એસ્બેસ્ટોસને છૂટું કરવાની કામગીરી સાથે સંકળાયેલ કામદારોને ઓછામાં ઓછી વર્ષમાં 2 વાર તબીબી તપાસ કરાવાશે. વહાણ ઉપર તથા પ્લોટમાં આસાનીથી હેરફેર કરી શકાય તેવા અગ્નિશામકો રાખવામાં આવશે. અગ્નિશમનના કાર્ય દરમિયાન મદદ મળે તે માટે APSCZLએ આસપાસની ઇન્ડસ્ટ્રીઝ સાથે જરૂરી કરાર કરેલ છે. દરેક પ્લોટમાં એક સુરક્ષા નિરીક્ષક જરૂરી સુરક્ષાત્મક ઢબે કામકાજ થાય છે કે કેમ તેનું નિરીક્ષણ કરશે.
પોર્ટની અંદર જ આવેલ કાર્યકારી સ્વાસ્થ્ય કેન્દ્ર વહાણ પુનઃ પ્રક્રિયા સુવિધા માટે કાર્યકારી સુરક્ષા તથા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે. ડોક્ટર તથા પેરામેડિકલ કર્મચારી હંમેશા OHCમાં ફરજ ઉપર હોય છે. જોખમી કામદારોની સારવાર માટે સમુદ્ર ટાઉનશીપ પાસે આવેલ સ્ટર્લિંગ હોસ્પિટલ સાથે APSCZLA જરૂરી કરાર કરેલ છે. પ્રાથમિક સારવાર આપવા માટે સૂચિત વહાણ પુનઃપ્રક્રિયા સુવિધામાં એક તબીબી એકમ પણ હશે. જખમી કામદારને સ્ટર્લિંગ હોસ્પિટલમાં લઈ જવા માટે OHCમાં હંમેશા એમ્બ્યુલન્સ હાજર રહેશે. પર્યાવરણનું અવલોકન કરવા માટેની માહિતી. વિવિધ કાયદાઓની જોગવાઈ હેઠળ પર્યાવરણના વિવિધ પરિબળોની ગુણવત્તાનું સમયાંતરે અવલોકન કરવામાં આવશે. ઘન તથા જોખમી કચરાના ઉદ્ભવ અને નિકાલની નોંધણી નિયમિતપણે રાખવામાં આવશે. પર્યાવરણની જાળવણી માટેના કાર્યોથી થતા ખર્ચની વિગત ટેબલમાં આપેલી છે, જે મુજબ આશરે 41.5 લાખ રૂપિયા જેટલો પ્રાથમિક ખર્ચ તથા આશરે 90 લાખ રૂપિયા જેટલો વાર્ષિક ખર્ચ કરવામાં આવશે. સૂચિત પરિયોજનાથી થતા ફાયદાઓ: સીધી તથા આડકતરી રીતે રોજગારની શક્યતાઓ, નવી વ્યવસાયિક તકોનું નિર્માણ, આજુબાજુના વિસ્તારોનો વિકાસ તથા સામાજિક મૂડીનું નિર્માણ, સરકારી આવકમાં વધારો. અદાણી ફાઉન્ડેશન ગ્રામ્ય વિસ્તાર માટે 4 મહત્વની સુવિધા જેવી કે ગ્રામ્ય માળખાકીય સુવિધા, આરોગ્ય, સાતત્યપૂર્ણ આજીવિકા તથા શિક્ષણમાં કાર્યરત છે. આ ક્ષેત્રોમાં અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા તાલુકામાં તથા તેની આસપાસના વિસ્તારોમાં કાર્યરત છે. આ સૂચિત યોજના અભ્યાસ ક્ષેત્રમાં આવેલ ગામ જેવા કે શિરાચા, ટુંડા, વાંડ, નવીનાળ અને ઝરપરામાં અનેક કાર્યો કરેલ છે, જેની વિગતો અને ફોટોગ્રાફ્સ અહીંયા રજૂ કરવામાં આવેલ છે. શિરાચા ગામમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા વિવિધ સમાજવાડી, સ્મશાનગૃહ, રોડ, બોરવેલ, ગામનું પ્રવેશદ્વાર, બસ સ્ટેશન, મંદિર, પીવાના પાણીના સંગ્રહ તથા પાઇપલાઇન વગેરે જેવી ગ્રામ્ય માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવામાં યોગદાન આપેલ છે. શિરાચા ગામમાં અદાણી ફાઉન્ડેશનની મોબાઈલ વાનનો આશરે 1400 જેટલી વ્યક્તિઓએ લાભ લીધો છે. ગ્રામ્ય દવાખાનામાં આશરે 25,000 જેટલી વ્યક્તિઓની સારવાર કરવામાં આવેલ છે. ગામમાં ફાઉન્ડેશન દ્વારા આશરે 85 જેટલા ગાયનેક કેમ્પ પણ યોજવામાં આવેલ છે. સાતત્યપૂર્ણ આજીવિકા ક્ષેત્રે ગામમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ઘાસચારા સહયોગ, આજીવિકા ઉપાર્જન, પશુ કેમ્પ તથા ડ્રીપ ઇરિગેશન ક્ષેત્રે સહાય કરવામાં આવેલ છે. સ્કૂલોમાં પીવાના પાણી માટે આરો પ્લાન્ટ, શિક્ષણ સહાય, સાયકલ સહાય, કમ્પ્યુટર સહાય વગેરે આપવામાં આવેલ છે. અહીં દર્શાવેલ ફોટોગ્રાફ્સ ગામમાં કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓની સાક્ષી પૂરે છે. આપ અહીં જોઈ શકો છો કે ટુંડા તથા વાંડ ગામોમાં પણ સામાજિક ઉત્તરદાયિત્વની કામગીરી નિભાવવામાં આવેલી છે અને એનો લાભ પણ ગામમાં થયેલ છે. ફોટોગ્રાફ્સ ગામમાં કરેલ કાર્યોની પૂર્તિ કરે છે. નવીનાળ તથા ઝરપરા ગામોમાં પણ આ પ્રકારના કાર્યો કરવામાં આવ્યા છે અને તેની માહિતી આ સ્લાઇડ્સ દ્વારા આપ જોઈ શકો છો. ફોટોગ્રાફ્સ ગામમાં કરેલ કાર્યોની પૂર્તિ કરે છે. અહીં દર્શાવેલ ફોટોગ્રાફ્સ ગામમાં કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓની સાક્ષી પૂરે છે. માછીમાર સમુદાય વિકાસની કામગીરી. અદાણી ફાઉન્ડેશન દ્વારા માછીમારી સમુદાય માટે ઘણા કામો કરેલ છે, જેમાં જૂના બંદર, લુણી બંદર, બાવડી બંદર, ઝરપરા બંદર, નવીનાળ બંદર, ભદ્રેશ્વર તથા અન્ય માછીમાર વસાહતોનો પણ સમાવેશ થાય છે. આ બંદરોમાં માછીમાર હંગામી આવાસ, OPD મોબાઈલ વાન, માછીમાર બહેનો માટે પ્રેરણા પ્રવાસ,
પીવાના પાણીના સંગ્રહ માટે પ્લેટફોર્મ સાથેની ટાંકીઓ, ફિશ લેન્ડિંગ શેડ, ફિશ માર્કેટ, પુરુષ અને સ્ત્રીઓ માટે અલાયદા જાજરૂમ, સોલર સ્ટ્રીટ લાઇટ્સ, માછીમાર સાધન સામગ્રી સહાય યોજના તથા મેનગ્રુવ વાવેતરની કામગીરી જરૂર પ્રમાણે કરવામાં આવેલી છે. આપ અહીં રજૂ કરેલા ફોટોગ્રાફ્સમાં માછીમારી સમુદાય માટે કરેલા કાર્યો જોઈ શકો છો. અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા તાલુકામાં અન્ય સામાજિક કાર્યો પણ કરવામાં આવ્યા છે, જેની વિગતો આપ આ સ્લાઇડમાં નિહાળી શકો છો. સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના હેઠળ 18 ચેક ડેમનું બાંધકામ, ગ્રામ્ય ગટર યોજના કે જેમાં 81,000 મીટર પાઇપલાઇનથી 16 ગામોને સ્વતંત્ર એસટીપી સાથે જોડવામાં આવેલ છે. નાના કપાયા, ટુંડા, ભદ્રેશ્વર, ગોયરસમા, સાડાઉ, મોટી ખાખર, ભૂજપુર તથા નવી નાળમાં નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા બાળકોને મફત શિક્ષણ આપવામાં આવેલ છે. ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન જેવા ખેલકૂદના કાર્યો પણ અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ છે. આ સ્લાઇડમાં આપ વિવિધ કાર્યોને સાક્ષી પૂરતા ફોટોગ્રાફ્સ નિહાળી શકો છો. અહીં દર્શાવેલ તથા અન્ય સામાજિક કાર્યો મુન્દ્રા તાલુકામાં આવતા ગામો તથા માછીમારો માટે અવિરતપણે કરવામાં આવશે. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ દ્વારા રજૂ કરવામાં આવેલ સૂચિત વહાણ પુનઃ પ્રક્રિયા સુવિધાની પરિયોજનાના આ પ્રેઝન્ટેશનને શાંતિપૂર્વક સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. એપીએસઈઝેડ લિમિટેડ દ્વારા વાહન પુનઃ પ્રક્રિયા શિપ રિસાયકલિંગ સુવિધાની સૂચિત યોજના માટેની પર્યાવરણીય લોક સુનાવણીમાં અત્રે મુન્દ્રા તાલુકાના ઉપસ્થિત ટુંડા વાંટ, સિરાયા, નવીનાર, ઝરપરા ગામના નાગરિક ભાઈ બહેનો તેમજ ઉપસ્થિત પત્રકાર મિત્રો, આપ સૌનું લોક પર્યાવરણીય સુનાવણીમાં સ્વાગત છે. આ લોક સુનાવણીમાં ઉપસ્થિત અને જે અસરગ્રસ્ત ગામના 10 કિલોમીટરની અંતમાં આવેલા ઈસમોને વિનંતી કે તેઓ તેમના પર્યાવરણીય પ્રશ્નો અંગે લેખિત અને મૌખિક રજૂઆત કરી શકે છે. મૌખિક રજૂઆત કરતી વેળા તેઓ સૌપ્રથમ તેમનું આખું નામ અને ગામનું નામ બોલશે અને ત્યારબાદ તેમની રજૂઆત કરશે. જે રજૂઆત અંગે પ્રોજેક્ટ પ્રપોનન્ટ તરફથી વારાફરતી તેઓ એમના જે રિમાર્ક્સ હશે તે રજૂ કરશે. આ સમગ્ર પ્રક્રિયાનું પૂરેપૂરું વિડીયોગ્રાફી કરવામાં આવશે. આ પ્રોજેક્ટના વેબસાઇટ ઉપર પણ પ્રસિદ્ધિ કરવામાં આવી છે, તેના ઉપરથી પણ આપ નકલ મેળવી શકો છો. અને તમામ રજૂઆતો જે આપણી હશે તે રજૂઆતોના પૂરેપૂરા રિમાર્ક્સ સાથે હમણાં અત્રે ઉપસ્થિત સભ્ય સચિવ શ્રીએ કહ્યું તે પ્રમાણે રિપોર્ટિંગ પર્યાવરણીય વિભાગને નવી દિલ્હી કરવામાં આવશે. આ લોક સુનાવણી ફક્ત શિપ રિસાયકલિંગ પ્રોજેક્ટ પૂરતી રાખવામાં આવી છે, એટલે તે પ્રશ્નો, તેને લગતા પ્રશ્નોની જ અહીંયા આપણે રજૂઆત કરવાની રહેશે. તે માટે આપ સૌને મારી વિનંતી છે કે આને લગતા જે પ્રશ્નો હોય આ પ્રોજેક્ટને લગતા તેની જ આપણે રજૂઆત અહીંયા કરવાની રહે. એકના એક પ્રશ્નો વારંવાર રિપીટ ના કરવા પણ મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જેથી આપણે પર્યાવરણીય સુનાવણી પૂર્ણ કરી શકીએ. હું આપ સૌની અનુમતિથી હવે આ પર્યાવરણીય લોક સુનાવણી આપણે શરૂ કરીએ છીએ. થેન્ક યુ. એ પોતાની જગ્યા પર, અરે મિત્ર જે બોલવા આવે એમને માઇક પૂરતું આપજો પ્લીઝ. મારું નામ વાલજી મારજી કાપરિયા, સરપંચ ઝરપરા ગ્રામ. જે રિસાયકલિંગની યોજના છે એનાથી દરિયાઈ પર્યાવરણ ઉપર શું અસર પડશે અને
એનો કઈ રીતે ઉકેલ કરવામાં આવશે એ એક જરબરા ગ્રામ તરફથી મારો પ્રશ્ન છે. માનનીય અધ્યક્ષ શ્રી, આપનો અહીં જે પ્રશ્ન રજૂ થયો તે અંગે હું પ્રતિભાવ આપું. આપે ઓડિયો વિઝ્યુઅલમાં જોયું તેમ આ બીચિંગ પદ્ધતિ નથી, એટલે કે જહાજની જે પુનઃપ્રક્રિયા એ પાણીનો સંપર્કમાં થતો જ નથી. સમગ્ર વહાણ જમીન ઉપર આવી જાય છે, કારણ કે એરબેગથી ધીરે 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 એને જમીન ઉપર લાવવામાં આવે. એટલે જે કંઈ પર્યાવરણીય અસર એ દરિયા ઉપર કશું જ નથી એમ કહી શકાય. એટલે કે બીચિંગ પદ્ધતિ નહીં હોવાને કારણે દરિયાઈ અસર શૂન્ય કહી શકાય. હેલો 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 મારું નામ અહમદ અલી પાંજલિયા, માછીમાર અધિકાર સંગ્રહ સંસ્થાન ગામ લોણી. તો ફરીથી નામ બોલજો ભાઈ તમારું, અને મોટેથી બોલો. માઇક એકદમ આપણે નજીક રાખો. આપનું નામ અને કયું ગામ એ સાહેબ મોટેથી બોલો, એટલે અહીંયા નોંધવામાં આવે છે. હેલો, મારું નામ અહમદ અલી પાંજલિયા પૂરો, લખો. ગામ લોણી, તાલુકા મુંદ્રા, માછીમાર અધિકાર સંગ્રહ સંસ્થાનના પ્રમુખ. ગામમાં આ કયું ગામ કહ્યું તમે? લોણી. લોરીયામાં નથી ને? તમે લેખિત રજૂઆત આપી શકો છો. લેખિત રજૂઆત આપો. લખિત આપી શકીએ છીએ, અને ઘણું અમે બોલ્યા છીએ અને લખિત આપી શકીએ છીએ. મારું નામ કરશન પુંજાભાઈ થારુ, નવીના. સર, આ અમે સાયકલિંગ વાહન પુનઃપ્રક્રિયાના દેશ માટે જેથી જે આડ અસરો થશે તેના ગામ ભાઈ એક મિનિટ, તમારું ગામ કયું બોલો? ગામ નવીના સાહેબ બોલો ને એક વખત. અસરગ્રસ્ત ગામમાં છે નવીના. લેખિતમાં આપો તો તમારી રજૂઆત. સર સર લેખિત નવીનાર બોલો બોલો બોલો. થેન્ક યુ. 19 મુદ્દા સાથે હું લેખિતમાં આપું છું, છતાં તમે મંજૂરી આપો તો એક એક મુદ્દા સર